નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARV ન્યૂઝ ને બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારો। રાજુલાના હિંડોળા ગામે ધાતરવડી નદીના પટમાં પાણીના ખાડામાં ડૂબી જવાથી લાલજીભાઈ પથુભાઈ સોલંકી નામના પ્રૌઢનું કરુણ મોત નીપજ્યું છે। મૃતક શ્રમિક પરિવારના હતા અને મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા હતા। સ્થાનિક લોકોએ તેમને પાણીમાંથી બહાર કાઢ્યા હતા, પરંતુ તે પહેલા જ તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના અકસ્માતે ડૂબી જવાની લાગી રહી છે અને સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે। આ દુર્ઘટનાથી પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે। અમરેલીના લાઠી પંથકમાં યુરિયા ખાતરની ભારે અછતને કારણે ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી જ ખાતર ખરીદવા માટે ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। ભારે હાલાકી વેઠીને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને માત્ર 2 થેલી ખાતર જ આપવામાં આવી રહ્યું છે। 15 થી 20 વીઘા જમીન ધરાવતા ખેડૂતો માટે આ જથ્થો સાવ પૂરતો હોવાથી ગ્રામીણ વિસ્તારોના જગતતાતમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે। ખાતરની તીવ્ર અછતથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતોએ સરકાર સામે પોતાની હૈયાવરાળ ઠાલવી વિરોધ નોંધાવ્યો છે। મારું નામ છે કનુભાઈ વીરાભાઈ, નાના રાજકોટ ગામથી આવું છું। સવારના 6:30 વાગ્યાનો લાઈનમાં ઊભો છું, પણ અહીંયા પેલા બૈરાઓને આપવા મળ્યા છે, અમારો કોઈ નંબર આવતો નથી। પણ ખાતર 2 થેલી આપે છે। 3 દિવસથી આવું છું, 2 થેલી ખાતર આપે। હવે 15-20 વીઘા જમીનમાં 2 થેલી ખાતર શું થાય? અહીં રિક્ષાવાળો મળે નહીં, 50 રૂપિયા દે જાય। ગામમાં હોય તો હજી કાંઈ ઠીક ગાડીમાંથી લઈ જાય, અમારે કઈ રીતે ખાતર લઈ જાવ? 5 વાગ્યાના ઉપરથી 2 થેલી આપે છે અને એમાંય તે આધાર કાર્ડ, ઘડીક આધાર કાર્ડ આપો, ઘડીક હાથ-બાર આપો અને અમુક એવા ધૂણીધરો છે એને મળી હોત જ જાય છે। એટલે આવી બધી પોઝિશન છે અને અત્યારે તડકો છે, આ બધી પબ્લિક જોવો તમે કેટલી હેરાન થાય છે આ ભાજપની સરકાર। ખેડાની ઠાસરા પોલીસ દ્વારા બાતમી અથવા શંકાના આધારે એક ખાનગી વાહનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન એક ટેમ્પામાં કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે આ ચોરખાનામાંથી ગેરકાયદેસર રીતે હેરાફેરી કરાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ ગુનામાં સામેલ એક ઈસમની પોલીસે ઘટના સ્થળેથી જ ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે। વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે અમાસ અને શનિવારના પવિત્ર સંયોગે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી દાદાને ચાંદીના વાઘા અને મયુરાકાર મુગટ ધરાવાયો હતો, તેમજ સિંહાસનને ગુલાબના ફૂલોથી કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું। વહેલી સવારે મંગળા આરતી અને ત્યારબાદ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી। આ વિશેષ પ્રસંગે મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં વહેલી સવારથી જ હજારો હરિભક્તોએ ઉમટી પડીને દાદાના અલૌકિક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે। આ 2 દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને મહત્વની બેઠકો યોજવાની સાથે સાથે વિવિધ વિકાસલક્ષી કાર્યોની શરૂઆત પણ કરાવશે। પ્રવાસના પ્રથમ દિવસે આજે તેઓ અમદાવાદમાં અલગ-અલગ બેઠકોમાં ભાગ લેવાના છે, જેમાં ખાસ કરીને અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે યોજાનારી મહત્વની બેઠકોમાં તેઓ હાજરી આપશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી 2 દિવસ માટે પોતાના હોમ સ્ટેટ ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે। આ 2 દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ મહત્વપૂર્ણ બેઠકોમાં હાજરી આપશે અને ગાંધીનગર લોકસભા મત વિસ્તારના કરોડો રૂપિયાના વિકાસલક્ષી કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે। આજે પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોન કાર્યાલય ખાતે સવારથી જ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો ARV ન્યૂઝ। નમસ્કાર।